વલભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે મુરલીધર દાદાના મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વલભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે મુરલીધર દાદાના મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વલભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવ આગામી તારીખ 22 થી 28 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 551 યજ્ઞકુંડ સાથેની મોટી યજ્ઞશાળા બનાવવામાં આવેલ છે। મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વમુખે ભાગવત સપ્તાહનું ભક્તોને રસપાન કરાવશે, તેમજ રાત્રિના સમયે લોક ડાયરા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલા મૂર્તિ છે। મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રીકૃષ્ણ સદા માટે દ્વારિકા જતા હતા, ત્યારે ભગવાનનો રથ 2-3 કોસ ચલતા ભગાવીને અર્જુનને પાછા વળવા કહ્યું। ત્યારે અર્જુને કહ્યું, હું આપના વિના એક ક્ષણ પણ નહીં રહી શકું। ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ, ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। મુરલીધર દાદાની આ મૂર્તિ સેજકજી મહારાજને મળેલ। ત્યારબાદ સેજકજી મહારાજમાં ઉત્તરોત્તર વંશમાં રામદાસજી મહારાજ પાસે મૂર્તિ આવેલ। રામદાસજી મહારાજ મુરલીધર દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા। રામદાસજી મહારાજ કાશીની જાત્રા કરવા નીકળ્યા હતા, ત્યારે મેવાડના રાજાના મહેમાન બન્યા હતા। તે જ સમયે મોહમ્મદ ખિલજી દ્વારા મેવાડ પર આક્રમણ કરવામાં આવ્યું અને રામદાસજી દ્વારા ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા અને મુરલીધર દાદાની મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી। રામદાસજી મહારાજના પૌત્ર વિસોજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા ફરી મૂર્તિ મળી આવતા 1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ગામ વસવા આવેલ હતું। એક સપ્તાહ ચાલનાર મહોત્સવમાં રોજ 1 લાખ માણસો દર્શનાર્થે આવશે, તેમજ તારીખ 26/2ના 8 થી 9 લાખ લોકો આવશે તેવી આયોજકોની ગણતરી છે। 50 થી 70 હજાર ગાડીઓનું પાર્કિંગ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે। રસોડાની જો વાત કરીએ તો 600 જેટલા માણસો રસોડા વિભાગમાં કામ કરશે। 46 જેટલા ચૂલો બનવામાં આવેલ છે, જેમાં એક જ તપેલામાંથી 25,000 જેટલા માણસો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના અનેક મંત્રીઓ આ મહોત્સવના દર્શન કરવા આવશે। સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। મારું નામ ગોયલ ઉપેન્દ્રસિંહ અઠુભા છે। મારું ગામ પચ્છે ગામ છે અને હું રસોડા વિભાગમાં સ્વયંસેવક છું। આ રસોડું વિભાગ 90 બાય 350 ફૂટનું રસોડું છે। એમાં 90 બાય 45 ફૂટ કોઠાર રૂમ છે અને બાકીનું રસોડું છે, એમાં 46 ચૂલું છે અને એક તપેલું 25,000 માણસનું રાંધી શકે એવડા મોટા તપેલા છે અને એમાં માણસો 600 માણસ કામ કરવાના છે। 600 માણસનું રહેવાનો ઉતારો છે અને સ્વયંસેવક રહેવાનો ઉતારો પણ છે અને એ 1000 માણસ રહી શકે એટલો ઉતારો છે અને એ 90 બાય 250 ફૂટ ડોમ છે। રોજના કેટલા માણસો જમશે? રોજના 1 લાખ માણસો જમશે અને 26 તારીખે 5 થી 8 લાખ માણસો જમશે। મારું નામ ગોયલ ઉપેન્દ્રસિંહ છે। મારું ગામ પચ્છે ગામ। આગામી 22/2/2026 થી 28/2/2026 સુધી ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે અમારા ગામની અંદર। અને આમ જોવા જઈએ તો જ્યારે કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખેથી મૂર્તિ આપેલી, આ મૂર્તિ અર્જુનજીને આપેલી આજથી 450 વર્ષ પહેલા પચ્છે ગામની અંદર આવી। આજે આ મંદિર અંદાજિત 9 કરોડના ખર્ચે ભવ્ય મંદિર બનાવવાનો અવસર મળ્યો છે। ત્યાર પછી આ મંદિર બની ચૂક્યું છે, ત્યારે અત્યારે નિજ મંદિરનો કાર્યક્રમ છે, જેમાં ભાગવત સપ્તાહ અને 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન રાખેલ છે, જેમાં 22 તારીખથી લઈ 28 તારીખ સુધી પૂજ્ય ભાઈશ્રીની ભાગવત સપ્તાહ છે। ત્યારે વચ્ચે 26, 27, 28 અને 1લી તારીખે આમ 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન રાખેલ છે, જે આજ સુધી ક્યારેય આ વિસ્તારમાં નહીં પણ ક્યાંય બન્યો નથી એવો પ્રસંગ પ્રથમવાર થઈ રહ્યો છે। વચ્ચે 26 તારીખે ગદાધરથી પરમ પૂજ્ય વંદનીય લાલ બાપુ પધારે છે, જે ગાયત્રી મંત્રના ઉપાસક છે અને તેમની સાથે અંદાજિત 8 થી 9 લાખ લોકો પણ પધારવાના છે। અને જે દિવસે 26 તારીખે બાપુ પધારે તે દિવસે સમસ્ત વલભીપુર તાલુકાના 54 ગામનો ગામ ધુમાડા બંધનું આયોજન રાખેલ છે અને 26 તારીખે ગામની અંદર 54 ગામની અંદર
પશુ માટે ઘાસચારાનું આયોજન છે, કૂતરા માટે લાડુનું આયોજન છે અને પક્ષીઓ માટે ચણનું આયોજન કરેલ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.